નમસ્કાર મિત્રો, ફરી એકવાર ભર શિયાળે રાજ્યના વાતાવરણમાં એક મોટો પલટો આવશે. કડકડતી ઠંડી ભૂકા કાઢશે. વાવાઝોડાને લઈને પણ મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો પૂરો જોતા રહેજો. આજના વિડીયોમાં આપણે હાડ થીજવતી ગુલાબી કડકડતી ઠંડીના રાઉન્ડની વાત કરીશું. સાથે આગામી 2 દિવસમાં કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, કયા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે અને વાવાઝોડું કઈ તારીખોમાં બનશે, આપણા ગુજરાતને શું અસર કરશે તેની પણ વાત કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ખાસ સાંભળજો. મિત્રો, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક બાજુ કડકડતી ઠંડી યથાવત છે, ત્યારે બીજી બાજુ માવઠાનો માહોલ જામ્યો છે. અચાનક વાતાવરણમાં પલટું આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન જો માવઠાનો માર પડે, કમોસમી વરસાદ પડે તો કપાસ, ડુંગળી, જીરું સહિત અનેક પાકોમાં નુકસાન જવાની ભીતિ પણ હોય છે. મિત્રો, આગાહીની વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમાલયના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમ સક્રિય થતાં આપણે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, ભુજ, પાટણ, મહેસાણા, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જાણે માવઠું પડે એવો માહોલ છવાતા આપણા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મિત્રો, હાલ કોઈ ચિંતા કરવા જેવું નથી, કારણ કે કાલ સાંજ સુધીમાં સંપૂર્ણ રીતે વાદળા વિખાઈ જશે. કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે માવઠું પડે તેવી શક્યતા નથી. મિત્રો, હવે દિવસે ને દિવસે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદ, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં 12 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન નોંધાયું છે. રાજ્યના બધા જ વિસ્તારોમાં જોરદાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આગાહી પ્રમાણે હજુ પણ આગામી 3 દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ ઠંડી સારી પડશે એમ એ આપણા ખેડૂતોના શિયાળુ પાક માટે ફાયદાકારક પણ હોય છે. મિત્રો, હવે વાવાઝોડાના સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે. તમે ઘણા બધા એવા વિડીયો જોયા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે. તો તમને જણાવી દઉં કે બંગાળની ખાડીના વાવાઝોડા આપણા ગુજરાતને અસર કરતા નથી. જો અરબી સમુદ્રમાં કોઈ વાવાઝોડું બન્યું હોય તો તેની આડઅસર આપણા ગુજરાતમાં જોવા મળતી હોય છે, પણ બંગાળની ખાડીના વાવાઝોડા ગુજરાતને અસર કરતા નથી. એટલે વાવાઝોડા બાબતે કોઈ ચિંતા કરવા જેવું નથી, કારણ કે બંગાળની ખાડી આપણા ગુજરાતથી હજારો કિલોમીટર દૂર છે. એટલે હાલ વાવાઝોડા બાબતે કોઈ ચિંતાજનક સમાચાર નથી. તો મિત્રો, આ હવામાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.